વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલ ખાતે કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા 350 થી વધુ ડ્રાઈવરો વીજળી હડતાલ પર ઉતરી ગયા હતા। વડોદરા મહાનગરપાલિકાના ભૂતરીજાપા ખાતે આવેલ વ્હીકલ પુલમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઈવરોને 10 પાસ હોય એ જ ગાડી ચલાવી શકશે એમ કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવતા કર્મચારીઓએ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટની ઓફિસમાં જમા કરાવી દઈ હડતાલ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી। હડતાલ પડતા જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર દોડી આવ્યા હતા અને કર્મચારીની રજૂઆત સાંભળી પ્રશ્નો નિરાકરણ લાવવાની હિયાધરણ આપી હતી। ડ્રાઈવરોનું કહેવું છે કે તમને 10 પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે। 350 થી વધુ ડ્રાઈવરો જેની અંદર 10 થી 15% ડ્રાઈવરો 10 પાસ હશે ત્યારે ફરમાન આવ્યું છે 10 પાસ હોય એને જ ગાડી ચલાવવી। એનો મતલબ 10 થી 15% છોડી બાકી રહેલા છૂટા કરી દેવામાં આવશે। જો શક્ય થાય તો 80% લોકો બેરોજગાર થઈ જાય। હવે પાછલા 20-21 વર્ષથી અહીં ડ્રાઈવરી નોકરી કરી રહ્યા છે। આની અંદર જરૂરી નથી કે ભણતર હોય, આવડત અને અનુભવની બહુ જરૂર છે। માટે આ નિયમ પાછો લેવામાં નહીં આવે તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવીએ। વડોદરા મહાનગરપાલિકાએ 10 પાસ ડ્રાઈવર નિર્ણય લીધો છે એ પાછો લેવો જોઈએ, કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા। આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે। જાણવા મળ્યું કે 70-80% ડ્રાઈવરો અહીંયા 10 ફેલ છે કે 10 થી ઓછું તો અમુક ભણ્યા ના હોય। આનો અનુભવ લોટ છે। તમે અનુભવ જોઈ શકો કે આજે તમે કોરોના ગયો છે, પૂરગ્રસ્ત છે, ડેમોલેશન છે ને આજે વડોદરા શહેરને 21 વર્ષથી કોઈ બી આફત આવી છે તો આ ડ્રાઈવરો છે કે જે વડોદરા શહેરની બહાર બી આ ડ્રાઈવર કામગીરી કરીને આવ્યા છે। ત્યારે કોઈ ડ્રાઈવર પાસે એનો અનુભવ જ માંગ્યો છે, કોઈ ક્વોલિફિકેશન માંગ્યું નથી। આ વર્ષે એવું આવ્યું કે ભાઈ ક્વોલિફિકેશન માંગ્યું છે, અનુભવ તમારો ચાલશે, તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે, પણ 10 પાસ હોવો જોઈએ। એટલે કાયદાનો અમલ કરવા માટે કોન્ટ્રાક્ટર છે આજે સવારે આવીને આ ડ્રાઈવરોને અહીંયા છૂટા કર્યા છે।